યત્પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજયતેતરામ. સર્વાવતારી સર્વોપરી ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આપણને સૌને બહુ સુંદર મહારાજના બળવાળી કથા સંભળાવતા એવા પરમવંદનીય વક્તા પરમ પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી, વ્યાખ્યાનમાળાના વક્તા બહુ સંપ્રદાયના મહાન વિદ્વાન, અમારા જેવા કેટલાય સાધુને તૈયાર કરતા એવા પૂજ્ય હરિઓમ સ્વામી, તથા આપણા સૌના વહાલા વહાલા પૂજ્ય લાલજી મહારાજ, તથા જેમના અથાગ પરિશ્રમ, જેમની પ્રેરણા, જેમનું તપ, જેમની સાધનાના કારણે આવડો મોટો જગતને આવડું મોટું મંદિર ઊભું થયું છે એવા સર્વે સાધુઓને સંપન્ન પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી, તથા પરમ આદરણીય વંદનીય સંતો તથા આપ સર્વે ભક્તોને વંદન છે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. બગસરા પ્રસિદ્ધ બહુ હતું બાલસ્વામી, પણ ખોટા હોનાથી પ્રસિદ્ધ હતું. પણ વાલા ભક્તો, આ સાધુ આવ્યા ને એટલે સાચા સાધુથી પ્રસિદ્ધ થાય. આ જગતની અંદર મંદિર છે ને, જ્યાં આવા સંત અને મંદિર નથી ને, એ ગામ કે સમાજને કોઈ દિશા આપનારું નથી. એક બહુ મોટા સંતે બહુ મસ્ત વાત કરી. બાળકોની માટે મંદિર પાઠશાળા છે, યુવાનોની માટે દીવાદાંડી છે, અને વડીલોની માટે વિસામાનો વડલો છે. અને ભગવાનના ભક્તોની માટે હું તમને કહું કે અક્ષરધામનો દરવાજો એટલે આપણું મંદિર છે. જ્યાં જ્યાં આવા સાધુ બેઠા છે ત્યાંનો સમાજ ભાગ્યશાળી છે, ત્યાંના ભક્તો ભાગ્યશાળી છે, અરે ગામની ધરતી ભાગ્યશાળી છે. બહુ સરસ મજાની બધાએ સંતોએ વાતો કરી છે. બહુ સમય થઈ ગયો છે. લક્ષ્મી પ્રસાદ સ્વામીને હું ઘણા સમયથી બહુ નજીકથી જોઉં છું, ઓળખું છું. એકદમ નિરાલા, મૌન રહેનારા. અને આપ એક વાત જો મારા હૃદયની કહું, હાલતી ચાલતી સાધુતાની મૂર્તિ હોય, સહનશીલતાની મૂર્તિ હોય તો લક્ષ્મી સ્વામી. હમણાં હરિઓમ સ્વામી એક સરસ શબ્દ વાપર્યો, સહન કરીને સર્જન કર્યું. અને મારા બાપ, સાધુઓ જ આવું સર્જન કરીએ કે હો, લોકોની પાસે જોડી માગી માગીને, ભીખ માગી માગી, એ કલ્યાણની વાતો કરી કરીને, હાથ જોડી જોડીને, પૈસો માગીને આ પથ્થરનું મંદિર કરવું. આ પથ્થરના મંદિરની અંદર ચૈતન્ય મંદિરોનું નિર્માણ થશે, એ 100% સાચી વાત છે. જેણે જેણે મંદિરમાં સેવા કરી બધાની ઉપર મહારાજ ખૂબ રાજી થાય. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને કષ્ટભંજન દાદા ખૂબ એનું રૂડું કરે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.